ઇતિહાસનો સૌથી પહેલામાં પહેલો પ્રેમ પત્ર છે રૂકમિણીજીએ જે લખ્યો છે એ 7 પ્રતિજ્ઞાઓ છે ભગવાનને અર્પણ કરતી. ઘણા કહે કે ભગવાનની પાસે જઈએ તો શું કહેવાનું, આમ કંઈક કહેવું હોય તો શું કહેવાય? તો આ રૂકમિણીજીનો પત્ર જો આવડી જાય તો એ ભગવાનને ગાઈ સંભળાવવો, ભગવાન બહુ રાજી થશે. રૂકમિણીજીને જેમ જેટલો પ્રેમ કરે એટલો પ્રેમ આપણને કરશે. ભગવાનને ગાઈ સંભળાવવો, બહુ મજા આવે, ભગવાન ખુશ થાય. અહીં રણછોડરાયની સન્મુખમાં જાઓ કે દ્વારકાનાથની સન્મુખમાં ઊભા રહો, ત્યારે ખૂણામાં ઊભા રહીને આ પત્ર ગાઈ જાઓ. 7 જ શ્લોક છે, વધારે નથી. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાં તે નિર્વિશ્ય કર્ણ વિવરૈર્હરતુંગતાપમ રૂપમ દ્રશામ દ્રશિમતામખિલાર્થલાભમ ત્વય્યચ્યુતા વિશતિ ચિત્તમ પત્રપમ મે. બહુ સુંદર વાતો કરી છે અંદર રૂકમિણીજી. સમર્પણ કેવી રીતે કરાય? સમર્પણ નો બદલો શું હોય? તો કે સમર્પણ. સમર્પણના બદલામાં બીજું કંઈ ન હોય. પ્રેમના બદલામાં શું હોય? કેવલ પ્રેમ હોય. એના બદલામાં બીજી કોઈ વસ્તુ ન હોય. વસ્તુ હોય તો એ પ્રેમ નહીં. પ્રેમની સામે વળતરમાં શું હોય? તો કે પ્રેમ. સમર્પણના વળતરમાં સમર્પણ. એકબીજાનું એકબીજાના પ્રત્યે સમર્પણ. પ્રહલાદજી આટલી વિકટ પરિસ્થિતિની અંદર પણ એકદમ સ્વસ્થતાથી સખાઓને ધર્મનો ઉપદેશ આપે છે. અદ્ભુત પ્રહલાદજીનું આ ચરિત્ર છે. 5 વર્ષનું બાળક છે, પણ આપણા માટે સૌથી વધારે પ્રેરણાદાયી જો કોઈ પાત્ર હોય તે આ છે. આપણી પાસે પાત્રો બહુ છે, રોલ મોડેલ્સ જેને કહી શકાય એવા આપણા ધર્મ ગ્રંથોમાં, આપણા સદગ્રંથોમાં બહુ બધા આદર્શ પાત્રો છે.